હિમાચલ પ્રદેશમાં આભ ફાટવા અને ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફતથી ભારે તારાજી થઈ છે। આ સંકટની ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે અને રાહત કાર્યો માટે મોટી જાહેરાત કરી છે। વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના પૂર પ્રભાવિત ક્ષેત્રોનો હવાઈ સર્વે કર્યો। આ ભયાનક તારાજી જોયા બાદ તેમણે તાત્કાલિક 1500 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે। આ ઉપરાંત તેમણે મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે। આ મુલાકાત દરમિયાન મંડીના સરાજની 11 માસની બાળકી નીતિકા, જેણે આ પૂરના કારણે પોતાના માતા-પિતા અને દાદીને ગુમાવ્યા છે, તેના પરિવારજનો સાથે પણ તેઓ મળ્યા અને તેમને સાંત્વના આપી। વડાપ્રધાને પોતાના એક્સ એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ પીડા અને નુકસાન મનને હચમચાવી નાખે તેવું છે। ખરાબ હવામાનના સંકટનો સામનો કરી રહેલા દરેક વ્યક્તિ સુધી રાહત અને સહાયતા પહોંચાડવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।